ઉમેદવારોના આંદોલન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, ભરતીના નિયમોની ચર્ચા। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કાયમી શિક્ષકોની ભરતી અટકેલી છે અને ભરતીની માંગણી સાથે છેલ્લા કેટલાક સમયથી આંદોલન કરી રહ્યા છે। થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું। તે બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભરતી અંગેની। હવે શિક્ષકોની ભરતીના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક બાદ એક મીટિંગ કરી રહ્યા છે। તો આજે પણ ભરતી અંગે મીટિંગ થઈ હતી। ટેટ-ટાટના ઉમેદવારો માટે થોડા સમયમાં સારા સમાચાર આવી શકે છે, કારણ કે ઉમેદવારોના આંદોલન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિષય પર નજર રાખી રહ્યા છે। આજે શિક્ષકોની ભરતી સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં નવી ભરતી અને નિયમો બાબતે ચર્ચા કરવામાં આવી છે અને આ પહેલી બેઠક હતી। હજુ આગળ પણ બેઠકો થાય બાદમાં નિયમો ફાઇનલ કર્યા બાદ નોટિફિકેશન જાહેર થવાની શક્યતા છે। આંદોલન બાદ મુખ્યમંત્રી આ ભરતી માટે સીધું મોનિટરિંગ કરતા હોય તેવી સ્થિતિ લાગી રહી છે। જોકે જે દિવસે ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું ત્યારે જ મુખ્યમંત્રીએ બેઠક કરી અને જાહેરાત કરી હતી કે આગામી સમયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 7500 કાયમી શિક્ષકોની ભરતી થશે। ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારોમાંથી પસંદગી થશે। 3 માસની અંદર ભરતી પ્રક્રિયા શરૂ થશે। આ જાહેરાત મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી। ઉમેદવારોએ આને લોલીપોપ ગણાવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।